હેલો એન્ડ વેલકમ ડિયર સ્ટુડન્ટ। આજના વિડિયો લેક્ચરમાં આપણે આગળનું સ્વાધ્યાય જોશું। સ્વાધ્યાય 10.3 બે સદિશોના માન અનુક્રમે √3 અને 2 હોય તથા a ડોટ b √6 આપેલો હોય તો તે સદિશ વચ્ચેનો ખૂણો મેળવો। તો અહીં એંગલ બિટવીન ટુ વેક્ટર x ડોટ વેક્ટર y તો એની બરાબર આવશે વેક્ટર x ડોટ વેક્ટર y અપોન મોડ્યુલસ ઓફ વેક્ટર x મોડ્યુલસ ઓફ વેક્ટર y। તો જો આપણે બે સદિશો વચ્ચેનો ખૂણો ડોટ પ્રોડક્ટ છેદમાં બંનેના માન। હવે જો આ બે સદિશો પરસ્પર લંબ હોય એટલે કે વેક્ટર x અને વેક્ટર y વચ્ચેનો ખૂણો π/2 હોય તો અહીંયા cos π/2 તો cos π/2 ની વેલ્યુ શું થશે 0। તો બંને સદિશો પરસ્પર લંબ ક્યારે હોય તો કે બંનેનો ડોટ પ્રોડક્ટ શું થતો હોય અહીંયા 0 એટલે કે વેક્ટર x ડોટ વેક્ટર y 0 તો એંગલ બિટવીન વેક્ટર x and વેક્ટર y π/2। તો આપણે બે સદિશ આપણને આપેલા છે a અને b બંનેના માન આપણને આપેલા છે √3 મોડ્યુલસ ઓફ વેક્ટર a √3 મોડ્યુલસ ઓફ વેક્ટર b 2 અને a ડોટ b આપણને આપેલું છે √6। તો આપણે બંને સદિશ વચ્ચેનો ખૂણો મેળવવાનો છે। તો cos θ વેક્ટર a ડોટ વેક્ટર b અપોન મોડ્યુલસ ઓફ વેક્ટર a મોડ્યુલસ ઓફ વેક્ટર b। તો a ડોટ b બરાબર આપણે આપ્યું છે √6 મોડ a √3 અને મોડ b 2। તો √3 √6 એટલે ઉપર વધશે √2 નીચે 2 એટલે કે 1/√2 તો θ π/4। આગળનો એક્ઝામ્પલ જોઈએ આપણે એક્ઝામ્પલ નંબર 2 સદિશ i કેપ -2j કેપ 3k કેપ અને 3i કેપ -2j કેપ k કેપ વચ્ચેનો ખૂણો મેળવો। હવે બે વેક્ટર આપણને આપેલા છે વેક્ટર a i કેપ -2j કેપ 3k કેપ અને વેક્ટર b આપણને આપેલો છે 3i કેપ -2j કેપ k કેપ। હવે એંગલ બિટવીન ટુ વેક્ટર a and b is cos θ તો cos θ વેક્ટર a ડોટ વેક્ટર b upon મોડ્યુલસ ઓફ વેક્ટર a મોડ્યુલસ ઓફ વેક્ટર b। તો અહીંયા i કેપ -2j કેપ 3k કેપ ડોટ 3i કેપ -2j કેપ k કેપ upon મોડ્યુલસ ઓફ વેક્ટર a 1 + 4 + 9 9 + 4 + 1। તો જો આપણે આગળના વિડિયો લેક્ચરમાં જોયું હતું કે i ડોટ i j ડોટ j k ડોટ k 1 અને i કેપ ડોટ j કેપ j કેપ ડોટ k કેપ k કેપ ડોટ i કેપ 0। તો આપણે હવે ગુણાકાર કરીએ તો 3 + 4 + 3 x ઘટકનો ગુણાકાર એટલે i કેપ ડોટ i કેપ થશે 1 i કેપ ડોટ j કેપ 0 i કેપ ડોટ k કેપ 0 એ જ પ્રમાણે j કેપ ડોટ i કેપ 0 j કેપ ડોટ j કેપ 1 એટલે કે માઈનસ માઈનસ પ્લસ 4 અને 3 એકા 3 છેદમાં √14 √14 તો 6 6 ને 4 10 10 ના છેદમાં 14 તો cos θ 5/7 તો θ cos ઇન્વર્સ 5/7। તો આ મળશે આપણને બે સદિશ a અને b વચ્ચેનો ખૂણો। આગળનો એક્ઝામ્પલ જોઈએ આપણે એક્ઝામ્પલ નંબર 5। હવે એક્ઝામ્પલ નંબર 5 માં આપણને ત્રણ એકમ સદિશ આપેલા છે ત્રણ સદિશો આપેલા છે સાબિત કરવું છે કે દરેક એકમ સદિશ છે અને તેના ત્રણ સદિશો એકબીજાને લંબ છે એટલે કે a ડોટ b b ડોટ c અને c ડોટ a એની વેલ્યુ આપણે શું સાબિત કરવાની 0। બે સદિશો પરસ્પર લંબ ક્યારે થાય તો કે બંને વચ્ચેનો ખૂણો કેવો હોય π/2 એટલે કે બંનેનો ડોટ પ્રોડક્ટ 0। તો આપણે અહીંયા લઈએ સદિશ a બરાબર 1/7 2i કેપ +3j કેપ +6k કેપ। હવે આ 7 વડે અંદર ગુણાકાર કરીએ
तो 2/7 I cap plus 3/7 J cap plus 6/7 K cap. હવે વેક્ટર એનો મોડ લઈએ આપણે મોડ્યુલસ ઓફ વેક્ટર A. તો એ આવશે અહીંયા 4/49 9/49 36/49 36 ને 40 40 ને 9 49 49 ના છેદમાં 49 1 નો વર્ગમૂળ લઈએ તો 1 એટલે કે અહીંયા સદિશ એનું માન કેવું મળ્યું આપણને 1 એટલે અહીંયા સદિશ A કેવો થશે યુનિટ વેક્ટર. એ જ પ્રમાણે વેક્ટર B is equal to 1/7 3I cap minus 6J cap plus 2K cap. 1/7 નો અંદર ગુણાકાર કરો તો 3/7 I cap minus 6/7 J cap plus 2/7 K cap. તો B નું માન આપણે મેળવીએ તો મોડ્યુલસ ઓફ વેક્ટર B 9/49 36/49 plus 4/49 40 40 ને 49 49 ને 49 1 નું વર્ગમૂળ 1 એટલે કે અહીંયા b નું માન કેટલું મળ્યું આપણને 1 તો b કેવો થશે અહીંયા એકમ સદિશ યુનિટ વેક્ટર. એ જ પ્રમાણે વેક્ટર C 1/7 6I cap plus 2J cap minus 3K cap. 7 નો અંદર ગુણાકાર કરો 6/7 I cap plus 2/7 J cap minus 3/7 K cap. હવે સદિશ C નું માન લઈએ આપણે તો મોડ્યુલસ ઓફ વેક્ટર C is equal to 36/49 plus 4/49 plus 9/49 49 1 તો અહીંયા સદિશ C નું માન કેવું બોલ્યું આપણને 1 મીન્સ કે વેક્ટર C is યુનિટ વેક્ટર. તો જો આ સદિશ A સદિશ B અને સદિશ C ત્રણનું માન કેટલું મળ્યું આપણને 1 મીન્સ કે ત્રણ એકમ સદિશ છે. તો આપણે બીજું શું સાબિત કરવાનું છે કે આ સદિશો પરસ્પર લંબ છે એટલે કે બંનેનો ડોટ પ્રોડક્ટ શું સાબિત કરવાનો આપણે 0. તો A ડોટ B લઈએ આપણે તો વેક્ટર A 2/7 3/7 6/7 dot vector B 3/7 minus 6/7 2/7. તો અહીંયા 3 દુ 6 6 ના છેદમાં 49 minus 18 ના છેદમાં 49 plus 12 ના છેદમાં 49 49 લસા 12 ને 6 18 18 minus 18 0 એટલે કે A dot B is equal to 0 means કે વેક્ટર A પરપેન્ડિક્યુલર વેક્ટર B એટલે કે સદિશ A અને સદિશ B બંને કેવા થશે પરસ્પર લંબ. એ જ પ્રમાણે આપણે વેક્ટર B અને વેક્ટર C એ બંને વચ્ચેનો ડોટ પ્રોડક્ટ મેળવીએ તો 3/7 minus 6/7 2/7 dot vector C 6/7 2/7 minus 3/7. હવે ડોટ પ્રોડક્ટ કરીએ તો અહીંયા 18/49 minus 12/49 minus 6/49 49 લસા 18 minus 18 0 બંનેનો ડોટ પ્રોડક્ટ 0 મીન્સ કે વેક્ટર B પરપેન્ડિક્યુલર વેક્ટર C. એ જ પ્રમાણે આપણે મેળવવાનો વેક્ટર C ડોટ વેક્ટર A. તો વેક્ટર C ડોટ A એટલે કે અહીંયા 6/7 2/7 minus 3/7 dot vector A 2/7 3/7 6/7 ગુણાકાર કરીએ તો 12 ના છેદમાં 49 પ્લસ 6 ના છેદમાં 49 માઈનસ 18 ના છેદમાં 49 એટલે કે 0 મીન્સ કે આ વેક્ટર C પરપેન્ડિક્યુલર વેક્ટર A. તો જો આ A B અને C ત્રણ કેવા થશે એકમ સદિશ અને ત્રણ સદિશો પરસ્પર એકબીજાને લંબ છે.
આગળના એક્ઝામ્પલ જોઈએ આપણે એક્ઝામ્પલ નંબર 6 વેક્ટર a વેક્ટર b ડોટ વેક્ટર a વેક્ટર b 8 અને મોડ્યુલસ ઓફ વેક્ટર a 8 ટાઇમ્સ મોડ્યુલસ ઓફ વેક્ટર b તો વેક્ટર a અને વેક્ટર b નું માન મેળવો. હવે જો આપણી પાસે અદિશ ગુણાકારના ગુણધર્મો છે કે વેક્ટર a ડોટ વેક્ટર a એની બરાબર શું થશે અહીંયા મોડ્યુલસ ઓફ વેક્ટર a સ્ક્વેર અને a ડોટ b b ડોટ a. તો આ ગુણધર્મનો ઉપયોગ કરીને આપણે એક્ઝામ્પલ ગણીએ તો આપણને અહીંયા આપેલું છે વેક્ટર a વેક્ટર b ડોટ વેક્ટર a વેક્ટર b 8. તો આપણે ગુણાકાર કરીએ વેક્ટર a ડોટ વેક્ટર a માઈનસ વેક્ટર a ડોટ વેક્ટર b પ્લસ વેક્ટર b ડોટ વેક્ટર a માઈનસ મોડ્યુલસ ઓફ વેક્ટર b સ્ક્વેર 8. હવે a ડોટ b અને b ડોટ a બંને કેવા થશે સરખા તો પ્લસ માઈનસ થઈ જશે કેન્સલ. તો a ડોટ a એની બરાબર મોડ્યુલસ ઓફ વેક્ટર a સ્ક્વેર માઈનસ મોડ્યુલસ ઓફ વેક્ટર b સ્ક્વેર 8. હવે આપણને અહીંયા શું આપેલું છે કે મોડ્યુલસ ઓફ વેક્ટર a 8 ટાઇમ્સ મોડ્યુલસ ઓફ વેક્ટર b 8 ટાઇમ્સ મોડ્યુલસ ઓફ વેક્ટર b હોલ સ્ક્વેર માઈનસ મોડ્યુલસ ઓફ વેક્ટર b સ્ક્વેર 8. તો 8 નો વર્ગ 64 મોડ્યુલસ ઓફ b સ્ક્વેર માઈનસ મોડ્યુલસ ઓફ b સ્ક્વેર એટલે કે 63 મોડ્યુલસ ઓફ વેક્ટર b સ્ક્વેર 8. તો મોડ્યુલસ ઓફ વેક્ટર b સ્ક્વેર 8/63. હવે બંને બાજુ વર્ગમૂળ લે તો 8 નો વર્ગમૂળ 4 દુ 8 63 7 9 63 3/7. હવે આપણે અહીંયા સદિશ a નું માન આપણે મેળવવું હોય તો મોડ્યુલસ ઓફ વેક્ટર a 8 ટાઇમ્સ મોડ્યુલસ ઓફ વેક્ટર b. તો અહીંયા 8 into 2√2 upon 3√7 એટલે કે અહીંયા 16√2 upon 3√7. તો એ મળી જશે આપણને સદિશ a અને સદિશ b ના માન. આગળનો એક્ઝામ્પલ જોઈએ આપણે એક્ઝામ્પલ નંબર 7 3 વેક્ટર a -5 વેક્ટર b ડોટ 2 વેક્ટર a પ્લસ 7 ટાઇમ્સ વેક્ટર b. આ બંનેનો ડોટ પ્રોડક્ટ આપણે મેળવવાનો છે. તો 3 into 2 6 a dot a મોડ્યુલસ ઓફ વેક્ટર a સ્ક્વેર 3 7 21 વેક્ટર a ડોટ વેક્ટર b 5 2 10 વેક્ટર a ડોટ b b ડોટ a કે a ડોટ b બંને કેવા થશે સરખા -35 મોડ્યુલસ ઓફ વેક્ટર b સ્ક્વેર. તો અહીંયા 21 માઈનસ 10 6 મોડ્યુલસ ઓફ વેક્ટર a સ્ક્વેર પ્લસ 11 વેક્ટર a ડોટ b માઈનસ 35 મોડ્યુલસ ઓફ વેક્ટર b સ્ક્વેર. તો એ થશે ફાઇનલ આન્સર. આગળનો એક્ઝામ્પલ જોઈએ આપણે એક્ઝામ્પલ નંબર 8 જો બે સદિશો a અને b ના માન સમાન હોય એટલે કે અહીંયા મોડ્યુલસ ઓફ વેક્ટર a મોડ્યુલસ ઓફ વેક્ટર b અને તેમની વચ્ચેનો ખૂણો 60 ડિગ્રી હોય એટલે કે એંગલ between વેક્ટર a and વેક્ટર b 60 ડિગ્રી તથા તેમનો અદિશ ગુણાકાર 1/2 એટલે કે અહીંયા વેક્ટર a ડોટ વેક્ટર b 1/2. તો તેમના માન મેળવો એટલે કે સદિશ a અને સદિશ b નું માન આપણે મેળવવાનું છે. તો આપણી પાસે સૂત્ર છે કે એંગલ between two વેક્ટર cos theta a dot b upon મોડ્યુલસ ઓફ વેક્ટર a મોડ્યુલસ ઓફ વેક્ટર b. હવે સદિશ a અને સદિશ b વચ્ચેનો ખૂણો કેટલો આપ્યો છે આપણને અહીંયા 60. તો cos 60 a dot b બરાબર 1/2 upon મોડ્યુલસ ઓફ a અને b બંનેના માન સરખા છે તો આપણે આ રીતે લખી શકીએ a ડોટ a એનો મોડ. તો cos 60 1/2 થશે 1/2 cancel. તો મોડ્યુલસ ઓફ વેક્ટર a સ્ક્વેર 1 means કે મોડ્યુલસ ઓફ વેક્ટર a 1 એટલે કે સદિશ a કેવો થશે એકમ સદિશ. તો a અને b બંનેના માન સરખા છે તો મોડ્યુલસ ઓફ વેક્ટર a મોડ્યુલસ ઓફ વેક્ટર b એટલે કે બંનેના માન સરખા થશે અને એ થશે અહીંયા a.
આગળના એક્ઝામ્પલ જોઈએ આપણે એક્ઝામ્પલ નંબર 9 જો એકમ સદિશ a માટે વેક્ટર x માઈનસ વેક્ટર a ડોટ વેક્ટર x પ્લસ વેક્ટર a ઇઝ ઇક્વલ ટુ 12 હોય તો મોડ્યુલસ ઓફ વેક્ટર x ફાઇન્ડ કરો તો જો અહીં આપણને આપેલું છે વેક્ટર x માઈનસ વેક્ટર a ડોટ વેક્ટર x પ્લસ વેક્ટર a ઇઝ ઇક્વલ ટુ 12 તો આપણે ડોટ પ્રોડક્ટ કરીએ તો વેક્ટર x ડોટ વેક્ટર x પ્લસ વેક્ટર x ડોટ વેક્ટર a માઈનસ વેક્ટર a ડોટ વેક્ટર x માઈનસ વેક્ટર a ડોટ વેક્ટર a ઇઝ ઇક્વલ ટુ 12 તો જો આ x ડોટ a અને a ડોટ x બંને કેવા થશે સરખા પ્લસ માઈનસ કેન્સલ તો મોડ્યુલસ ઓફ વેક્ટર x સ્ક્વેર માઈનસ મોડ્યુલસ ઓફ વેક્ટર a સ્ક્વેર ઇઝ ઇક્વલ ટુ 12 તો હવે શું થશે આપણે a નું માન મેળવવાનું છે આપણે તો a કેવો છે આ એકમ સદિશ યુનિટ વેક્ટર તો મોડ્યુલસ ઓફ વેક્ટર x સ્ક્વેર માઈનસ 1 ઇઝ ઇક્વલ ટુ 12 તો મોડ્યુલસ ઓફ વેક્ટર x સ્ક્વેર ઇઝ ઇક્વલ ટુ 13 તો આ સદિશ x નું માન થશે √13 આગળનો એક્ઝામ્પલ જોઈએ આપણે એક્ઝામ્પલ નંબર 10 જો સદિશો a b અને c માટે વેક્ટર a પ્લસ લેમ્બડા ટાઈમ્સ વેક્ટર b અને c લંબ તો બંનેનો ડોટ પ્રોડક્ટ શું આવશે અહીંયા 0 વેક્ટર a પ્લસ લેમ્બડા ટાઈમ્સ વેક્ટર b ડોટ વેક્ટર c ઇઝ ઇક્વલ ટુ 0 તો અહીંયા 2 2 3 પ્લસ લેમ્બડા માઈનસ 1 2 1 ડોટ વેક્ટર c એટલે થશે અહીંયા 3i કેપ પ્લસ j કેપ એટલે કે 3 1 k કેપ આપણને આપેલો નથી એટલે કે z નો એકમ સદિશ આપેલો નથી તો એની બરાબર શું લઈશું આપણે 0 તો આ થશે 2 માઈનસ લેમ્બડા 2 પ્લસ 2 લેમ્બડા 3 પ્લસ લેમ્બડા ડોટ 3 1 0 એની બરાબર 0 તો ડોટ પ્રોડક્ટ કરીએ આપણે તો 6 minus 3 lambda plus 2 lambda is equal to 0 2 lambda minus 3 lambda એટલે કે minus lambda plus 8 is equal to 0 તો lambda ની વેલ્યુ મળશે આપણને 8 આગળનો એક્ઝામ્પલ જોઈએ આપણે સદિશ i કેપ માઈનસ j કેપ નો સદિશ i કેપ પ્લસ j કેપ પરનો પ્રક્ષેપ શોધો હવે ધારો કે કોઈ એક વેક્ટર લઈએ આપણે વેક્ટર ab એ વેક્ટર ab એ l દ્વારા દર્શાવાતી એક રેખા સાથે ઘડિયાળના કાંટાની વિરુદ્ધ દિશામાં થીટા માપનો ખૂણો બનાવે તો જો આપણે b પર ત્યાં લાઈન l પર આપણે પરપેન્ડિક્યુલર ડ્રો કરીએ ધારો કે ac હોય તો આ ac ને રેખા એટલે સદિશ AB નો રેખા L પરનો પ્રક્ષેપ કહેવામાં આવે શું કીધું આપણે કોઈ એક રેખા L લ્યો એ રેખા સાથે થીટા માપનો ખૂણો બનાવો તો સદિશ AB લ્યો હવે સદિશ AB પરના B બિંદુથી આપણે આ રેખા ઉપર પરપેન્ડિક્યુલર ડ્રો કરીએ તો એ પરપેન્ડિક્યુલર નામ આપીએ આપણે C તો વેક્ટર AC ને વેક્ટર AB નો રેખા L પરનો પ્રક્ષેપ કહેવામાં આવે એટલે કે પ્રોજેક્શન ઓફ વેક્ટર A ઓન વેક્ટર B એ આપણે મેળવવું હોય તો એ થશે A ડોટ B અપોન મોડ્યુલસ ઓફ વેક્ટર B સદિશ A નો સદિશ B પરનો પ્રક્ષેપ એટલે કે આને આપણે વેક્ટર B કહી દઈએ આને કહીએ આપણે વેક્ટર A તો વેક્ટર A નો વેક્ટર B પરનો પ્રક્ષેપ તો એ આવશે A ડોટ B અપોન મોડ માં B તો આપણે અહીંયા વેક્ટર A લઈએ 1 minus 1 k કેપ આપણને આપ્યો જ નથી વેક્ટર B લઈએ આપણે અહીંયા 1 1 તો પ્રોજેક્શન ઓફ વેક્ટર A ઓન વેક્ટર B A ડોટ B અપોન મોડ માં B તો A ડોટ B આપણે કરીએ તો અહીંયા A dot B 1 minus 1 dot 1 1 એટલે કે 1 minus 1 is equal to 0 તો અહીંયા શું આવશે 0 હવે આપણે આગળનો એક્ઝામ્પલ જોઈએ એક્ઝામ્પલ નંબર 4 i cap plus 3j cap plus 7k cap નો
અહીંયા જો પ્રોજેક્શન નહીં મળે કારણ તો કે જો આ બંને વેક્ટર કેવા થશે પરપેન્ડિક્યુલર થશે અહીંયા આપણે વેક્ટર A વેક્ટર B અને વેક્ટર C કહે તો બંને વચ્ચેનો ખૂણો કેવો આવશે 90 ડિગ્રી તો અહીંયા આપણને પ્રોજેક્શન મળશે નહીં પ્રોજેક્શન એટલે અહીંયા જો તાર કોઈ પણ વેક્ટર આપેલો હોય તો અહીંયા કોઈ પણ ટોચ કરો તો ટોચ થી આ વેક્ટર AB ની લેન્થ એનો કે પડછાયો અહીંયા જે મળે ને એને કહેવાય પ્રોજેક્શન તો અહીંયા બંને વેક્ટર કેવા છે પરપેન્ડિક્યુલર મીન્સ કે બંને વચ્ચેનો ખૂણો કેવો આપેલો છે આપણને π/2 તો આપણને આ સદિશનો આ લાઈન એટલે કે આ વેક્ટર પરનો પ્રક્ષેપ મળશે નહીં એટલે શું બધું અહીંયા આપણને 0 હવે આ સદિશ i k 3j k k k એટલે કે વેક્ટર A આપણને આપેલો છે 1 3 7 સદિશ B પરનો પ્રક્ષેપ એટલે કે 7 -1 8 તો આ વેક્ટર A નો વેક્ટર B પરનો પ્રક્ષેપ આપણે મેળવવાનો છે તો પ્રોજેક્શન ઓફ વેક્ટર A ઓન વેક્ટર B એટલે કે A ડોટ B અપોન મોડ્યુલસ ઓફ વેક્ટર B એટલે કે આ પ્રક્ષેપનું માન આપણને મળશે A ડોટ B 137 ડોટ 7 - 1 8 અપોન મોડ્યુલસ ઓફ વેક્ટર B એટલે કે 49 plus 1 plus 64 ગુણાકાર કરીએ તો 7 minus 3 plus 56 છેદમાં 49 50 114 તો 7 minus 3 4 60 upon under root 114 એટલે કે અહીંયા વેક્ટર A નું વેક્ટર B પરના પ્રક્ષેપનું માન મળશે આપણને 60 upon under root 114 આ શું મળશે તો કે આ વેક્ટર AB નું વેક્ટર L પરનો પ્રક્ષેપનું માન તો આ સૂત્ર ખાસ યાદ રાખો A ડોટ B upon mod માં B આ સદિશ A ના સદિશ B પરના પ્રક્ષેપનું માન આપણને મળશે થેન્ક યુ